नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज़। वडोदरा के 25 साल के आदित्य जैन, जिनके अंगदान से कई लोगों को जीवन दान मिल सकता है। दरअसल आदित्य जैन जब 21 साल की उम्र के थे तब उन्होंने अपने पिता को अंगदान करने की बात बताई थी। आदित्य जैन को ऑफिस में काम करते वक्त स्ट्रोक आया और उनका निधन हो गया। निजी अस्पताल में उनका इलाज चल रहा था। हालांकि उनका निधन हो गया, जिसके मद्देनज़र आदित्य के फैसले के मुताबिक उनके परिवार की ओर से किडनी और लिवर का दान किया गया। आदित्य की किडनी सूरत भेजी जाएगी और लिवर को अहमदाबाद भेजा जाने वाला है। हालांकि आदित्य के परिवार में इस वक्त शोक का माहौल बना हुआ है, लेकिन आदित्य के अंगदान के फैसले के चलते परिजनों में गर्व भी बना हुआ है। આજનો મામલો એ છે કે એક સુખ અને દુઃખ બે ઘટનાઓ આજે છે. અમારા પેશન્ટ 25 વર્ષનું આદિત્ય જૈન કે જેને બ્રેઇન ડેડ થયું હતું એના રિલેટિવે અને એને પોતે એક ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે કે એમને જ્યારે એમનું બાળક આજે દુનિયામાં નથી રહ્યું ત્યારે બાળકના અંગોનું દાન કર્યું છે. આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે, પણ આ જે અંગો છે એને 4 માણસનું જીવનદાન મળશે. 4 વ્યક્તિઓ એક નવું જીવન ચાલુ કરી શકશે અને એ દ્વારા આદિત્ય આપણી બધાની વચ્ચે રહેશે. આ દેહ તો હવે અગ્નિ સંસ્કાર કરીને કે કોઈ પણ રીતે એનું અસ્તિત્વ તો જતું જ રહેવાનું છે, પણ આ એના પેરેન્ટ્સ અને એનું પોતાનું આ અદ્ભુત ડિસિઝન છે કે આ એક સેલ્ફલેસ ડિસિઝન છે કે ભલે હું નથી પણ મારા અંગો હું કોઈને આપીને મદદરૂપ થઉં. અને કરોડો રૂપિયા આપીને પણ આપણે કોઈ જિંદગી એક ક્ષણ પણ વધારી નથી શકતા. તો આદિત્યએ તો 4 જિંદગી બચાવી છે, તો એને અને એના ફેમિલીને સલામ. આદિત્ય જેવો બાળક કે જેને 22 વર્ષની ઉંમરે જ નક્કી કર્યું હતું કે હું પણ ડોનેટ કરીશ, હું પણ મારા અંગ બીજાને આપીશ, એ પ્રશંસનીય છે અને અનુકરણીય છે. આપણે બધાએ પણ એવું પ્લેજ લેવું જોઈએ કે જો આપણને કંઈ થાય, ભગવાન કરે ને આપણે કાંઈ ના થાય, પણ કોઈ સંજોગો ઊભા થાય ને આપણે બ્રેન્ડેડ થઈએ તો આપણે પણ આવી રીતે મર્યા પછી પણ મદદરૂપ થઈ શકીએ. ખરેખર એક હોનહાર બાળક કે જે આટલું બધું ભણેલો ગણેલો છે, જે આટલું હેલ્પફુલ છે, જેને ભવિષ્ય જોયું જ નથી, એના કેટલા સપના છે, કંપની સેક્રેટરીના રિઝલ્ટની રાહ જોવે છે, એના મમ્મી પપ્પાના આંખનો એ તારો છે, અને એ જ્યારે આ જગત છોડીને જતો રહે તો કોને દુઃખ ના થાય. આજે અમારા આખા હોસ્પિટલમાં એકદમ શોકમય વાતાવરણ છે કે છેલ્લી ક્ષણ સુધી બધાને એવું હોય કે આપણે હેલ્પ કરીએ. ખરેખર ભગવાન કરે ને આવો દિવસ કોઈના માટે ના આવે. એની ઓફિસમાં લંચ કરીને વોશરૂમ ગયેલો. વોશરૂમથી બહાર આવ્યા પછી એ અનકોન્શિયસ થઈ ગયો અને અનકોન્શિયસ થયા પછી એના કલીગ્સ છે એ નરહરી હોસ્પિટલમાં લઈને આવ્યા. ત્યાં ડાયગ્નોઝ થયું કે એને સિવિયર એટેક આવ્યો છે. સિવિયર એટેક આવ્યા પછી એમને નક્કી કર્યું કે કોઈ બી હાર્ટ કેરમાં લઈ જાઓ. અમે બેન્કર્સમાં એમને લઈને આવ્યા. બેન્કર્સમાં આવ્યા પછી એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટમાં ખબર પડી કે જે તમારો હાર્ટનો ક્લોટ હતો એ બ્રેન સ્ટેમમાં જતો રહ્યો છે અને ત્યાંથી પછી એ સર્જરી કરવામાં આવી, એટલે ક્લોટને કાઢવામાં આવ્યો. 2 દિવસ પછી એને કોન્શિયસ બી થયો, રિકોગ્નાઇઝ કર્યા બધાને, બધા એની મમ્મીને, એના પપ્પાને, બધાને. અને 2 દિવસ પછી 25મી તારીખે પાછો એક સિવિયર સ્ટ્રોક આવ્યો એને, જેનાથી આખું એનું બ્રેઇન ડેડ થઈ ગયું, લંગ્સમાં પાણી ભરાઈ ગયું અને પછી કદી ઊભો ના થયો. પરિવારે નિર્ણય એ લીધો કે જે છોકરાની ઈચ્છા હતી શરૂઆતથી કે હું જ્યારે બી કરીશ, જ્યારે બી મારું આવું થશે ત્યારે હું ઓર્ગન ડોનેટ કરીશ. એ ડિસિઝન એનું જે હતું એ અમે લોકોએ લીધું અને જે બી થયું એ બીજાના છોકરાઓમાં કે જેમાં બી રેસિપિયન્ટ હશે, જેમાં બી એ અંશુની અમને આદિત્યની એ દેખાશે, છબી દેખાશે અને એને બ્લેસ્ડ કરીશું કે આ બહુ લાંબી उम्र की है. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।